કદમગીરીનો પ્રભાવ. ગઈ ઉત્સર્પણીના સંપ્રતિ નામે 24માં તીર્થંકર થયા હતા. તેમને કદંબ નામના ગંધર હતા. તે 1 કરોડ મુનિઓની સાથે આ ગિરિ પર સિદ્ધિપદ પામ્યા હતા. તેથી આ ગિરિ કદમગીરી નામે ઓળખાય છે. અહીં પ્રભાવિક દિવ્ય ઔષધિઓ, રસની વાવડીઓ, રત્નની ખાણો અને કલ્પવૃક્ષો રહેલા છે. દીપોત્સવી વગેરે શુભ દિવસે અહીં આવી મંડળની સ્થાપના કરવામાં આવે તો દેવતાઓ પ્રત્યક્ષ થાય છે. આ શિખર પણ મુખ્ય શિખરની જેમ સર્વ પાપનો નાશ કરનાર છે અને આ લોક તથા પરલોક એમ બંને ભવમાં ઉપકારી હોવાથી અતિ ખ્યાતિ પામેલું છે. આવો મહિમા સાંભળી ભરતેશ્વરે ઇન્દ્રની સંમતિપૂર્વક તે ગિરિ ઉપર ધર્મોદ્યાનમાં ભાવિ 24માં તીર્થંકર શ્રી વર્ધમાન સ્વામીનો એક મોટો પ્રસાદ વર્ધકી પાસે કરાવ્યો. કદમગીરીના પશ્ચિમ શિખર ઉપર શત્રુંજય નદીને તીરે ભરતચક્રની હાથી અને અશ્વ વગેરે કેટલીક સેના રહી હતી. તેમાંથી કેટલાક હસ્તી, ઘોડા, વૃષભ અને પાયદળ રોગની પીડાથી મુક્ત થઈ તે તીર્થના યોગથી સ્વર્ગે ગયા. તેઓએ સ્વર્ગમાંથી આવીને ભરત રાજાને પ્રણામ કરી તીર્થના પ્રભાવથી પોતાને સ્વર્ગ પ્રાપ્ત થયાની વાત કરી અને તે દેવોએ મહિમામંત એવા તે સ્થાને પોતાની મૂર્તિ સહિત જીન પ્રસાદો કરાવ્યા. ત્યારથી તે ગિરિ હસ્તિસેન નામે પ્રખ્યાત થયું. આ પ્રમાણે ભરત ચક્રવર્તીએ ગુરુના આદેશથી શત્રુંજય ગિરિના સર્વ શિખરો ઉપર જિનાલયો કરાવ્યા અને મુખ્ય શિખરને પ્રદક્ષિણા કરી પુનઃ પોતાના સ્થાને આવી આદિનાથ ભગવાનને નમસ્કાર કર્યા. પછી મુખ્ય શિખરની નીચે પશ્ચિમ ભાગે સુવર્ણ ગુફામાં રહેલી ભૂત, ભાવિ અને વર્તમાન એમ ત્રણેય 24ના તીર્થંકરોની રત્નમય મૂર્તિઓને અતિ ભાવપૂર્વક પૂજા કરી. એ પ્રમાણે ગિરિરાજની પૂજા ભક્તિ કરી ત્યાંથી ઉજ્જૈનથી ગિરિના યાત્રા માટે પ્રયાણ કર્યું. તે વખતે નમી વિનમી રાજર્ષિ 2 કરોડ મુનિઓ સાથે ફાગણ સુધી દશમીએ તે જ ગિરિ ઉપર કેવલ જ્ઞાન પ્રાપ્ત કરી સિદ્ધિપદ પામ્યા. ત્યારે ભરતેશ્વરે અને દેવતાઓએ તેઓના નિર્વાણ મહોત્સવ કર્યા અને તે ઠેકાણે તેમની રત્નમય મૂર્તિઓ સ્થાપિત કરી. ત્યાં 2 માસ રહીને આગળ ચાલ્યા. પશ્ચિમ દિશાના શિખર ઉપર ભરતે મહાબલવાન નદી નામના દેવને તીર્થરક્ષા માટે સ્થાપિત કર્યો. ત્યારથી તે શિખરનું નાંદીગિરી એવું નામ પ્રસિદ્ધ થયું. નમી વિદ્યાધરની કંકા ચર્ચા આદિ 64 પુત્રીઓ વ્રત ધારણ કરી શત્રુંજયના અન્ય શિખર ઉપર રહી હતી. તેઓ ચૈત્ર વદ 14ની અર્ધરાત્રિએ ત્યાં સમાધિપૂર્વક મૃત્યુ પામી. તે બધી પુત્રીઓ એક સાથે સ્વર્ગગતિ પામી. તેથી તે મહાન શિખર ચર્ચગિરિના નામે પ્રસિદ્ધ થયું. તે દેવીઓ દેવલોકમાં રહીને પણ આદિનાથ પ્રભુના ભક્તોને વાંછિત આપે છે અને તેમના વિઘ્નો દૂર કરે છે. ચંદ્રોદ્યાનના મહિમા તથા શ્રી ચંદ્ર પ્રસાદ યુક્ત વિશાળ નગર. ત્યાંથી સર્વ યાત્રિકો પશ્ચિમ દિશા બાજુ ચંદ્રોદ્યાનમાં આવ્યા. તે વનની રમણીયતા જોવા સોમયશા કુમાર બીજા કુમારોની સાથે તે વનમાં ફરવા ગયો. આગળ ચાલતા બ્રાહ્મી નદીના કાંઠે કેટલીક પર્ણકુટીઓ જોઈ અને અંગ ઉપર ભસ્મ લેપનવાળા જટાધારી તાપસો જોયા. શાંત અને અદ્ભુત કાંતિવાળા તેઓને જોઈ સોમયશાએ વિનયપૂર્વક તેઓને આચાર પૂછ્યો. તે તાપસોએ કહ્યું, અમે વૈતાળ્ય ગિરિ નિવાસી વિદ્યાધરો છીએ. અમારામાંના કેટલાક હત્યા વિગેરેના પાપથી અને કેટલાક દુષ્ટ રોગોથી ગ્રસ્ત થયા હતા. તે પીડાની શાંતિનો ઉપાય ધર્મેન્દ્ર પાસેથી સાંભળીને અમે અહીં આવીને રહ્યા અને સર્વ પ્રકારના દોષો અને રોગોને હરનારી આ બ્રાહ્મી નદીને તથા આ પવિત્ર ક્ષેત્રને સેવાથી અમે રોગ અને દોષથી મુક્ત થયા. ત્યારબાદ કચ્છ અને મહાકચ્છ તાપસ પાસેથી આવું તાપસ વ્રત લઈ કંદફળ ખાઈને ભક્તિથી આ શ્રી આદિનાથ પ્રભુનું સ્મરણ કરતા રહીએ છીએ. હે રાજા, આ સ્થાને આ અવસર્પણીના 8મા ભાવિ તીર્થંકર શ્રી ચંદ્રપ્રભ સ્વામીનું સંવત્સરણ થવાનું છે એવું જાણી ભરતે વર્ધકીની પાસે શ્રી ચંદ્રપ્રભ પ્રભુના પ્રસાદવાળું વિશાળ નગર ત્યાં વસાવ્યું અને તીર્થની પ્રતિષ્ઠા કરી. ત્યારબાદ ત્યાંથી શ્રી સંઘ સાથે રેવાતાચલ તીર્થની યાત્રાએ ગિરનાર તરફ ચાલ્યા. તે રસ્તે આગળ પ્રયાણ કરતા વિવિધ પ્રકારની શોભા અને ઔષધિ વડે તેમજ રોણાચલ, વૈતાળી અને મેરુગિરિના સંપત્તિથી પણ વિશેષ સમૃદ્ધ એવા શ્રી રેવતાચલ ગિરિવરને દૂરથી જોઈ ભરત ચક્રવર્તીએ ઉપવાસ કરીને ત્યાં જ આવાસ કર્યો. પછી શત્રુંજય તીર્થની જેમ સંઘ સાથે ત્યાં તીર્થ પૂજા કરી. તે અવસરે શક્તિસિંહે ભરત ચક્રવર્તી સહિત સર્વ સંઘની ઉત્તમ ભોજનથી ભક્તિ કરી. તે રેવતાચલ ગિરિને દુર્ગમ જાણી ભરતેશ્વરે 1000 યક્ષોને આદેશ કરીને સુખે ચડી શકાય એવો માર્ગ કરાવ્યો. તે માર્ગના નજીકમાં વાવ, વન, નદી અને ચૈત્યથી રમણીય તેમજ યાત્રિક લોકોની વિશ્રાંતિ માટે શ્રેષ્ઠ નગર વસાવ્યું. તે માર્ગે સંઘના લોકો સુખપૂર્વક શ્રી રેવાતાચલ પર આરૂઢ થયા. ત્યાં ભવિષ્યમાં શ્રી નેમિનાથ પ્રભુના 3 કલ્યાણકો થશે એમ જાણીને ભરતેશ્વરે તે સ્થાને શિલ્પી પાસે એક રમણીય વિશાળ ગગનચુંબી જીન પ્રસાદ કરાવ્યો. તે સુરસુંદર નામે ઊંચો 4 દ્વારવાળો જીન પ્રસાદ પ્રત્યેક દિશામાં 11 મંડપોથી શોભી રહ્યો હતો. તે ચૈત્યમાં શ્રી નેમિનાથ ભગવંતની પાંડુ નેત્રવાળી નીલમણિમય મૂર્તિ શોભતી હતી. મુખ્ય શિખરથી 1 યોજન નીચે પશ્ચિમ દિશામાં સ્વસ્તિકા વર્તક નામે શ્રી આદિનાથ ભગવંતનો વિશાળ જીન પ્રસાદ કરાયો.
તેમાં પણ વિમલાચલની જેમ સુવર્ણ, રૂપ્ય, માણિક્ય, રત્ન અને ધાતુની જીન પ્રતિમા ભરાવીને ગંધર્વો પાસે પ્રતિષ્ઠા કરાવી. હર્ષથી પ્રેરાયેલ ઇન્દ્ર એરાવન હાથી પર બેસી આકાશ માર્ગે શ્રી નેમિનાથ પ્રભુને વંદન કરવા માટે ત્યાં આવ્યા. ત્યાં એરાવનના બલવાન એક ચરણ વડે પૃથ્વીને દબાવીને પ્રભુના પૂજન માટે ગજેન્દ્રપદ નામે એક કુંડ કર્યો. તે કુંડમાં ત્રણેય જગતની નદીઓનો અદ્ભુત પ્રવાહ પડવા લાગ્યો. તેથી તે ખૂબ પ્રભાવશાળી થયો. ધર્મેન્દ્રે પણ નેમિનાથ પ્રભુની ભક્તિથી એક બીજો કુંડ કરાવ્યો. લાખો નદીઓ અને હ્રદોના પવિત્ર જલો વાળો તે કુંડ નાગજળ નામે પ્રખ્યાત થયો. વળી ભક્તિવાળા ચમરેન્દ્રે પણ માયુર નિર્જર નામે મોટો કુંડ કરાવ્યો. તે સિવાય ત્યાં બીજા સૂર્ય ચંદ્રના કરેલા કુંડો છે કે જેના પ્રભાવથી વચનથી કહી શકાય તેમ નથી. તે કુંડના જલના સ્પર્શ માત્રથી કુષ્ઠરોગ પણ ચાલ્યા જાય છે. વળી એક મહાપ્રભાવવાળો મોટો આંબા કુંડ ત્યાં છે કે જેના જલના સેવનથી દુસ્તર એવા હત્યાદોષ નાશ પામે છે. બીજા કેટલાક કુંડો દેવતાઓએ પોતપોતાના નામથી ત્યાં નિર્માણ કરેલા છે, જેઓના પ્રભાવ અને સિદ્ધિ તે દેવતાઓ જાણે છે. તે અવસરે ત્યાં દેવતાઓએ ભક્તિથી લાવેલા દિવ્ય પુષ્પોથી સૌધર્મેન્દ્રે નેમિનાથ પ્રભુની પૂજા કરી. આ બાજુ ભરત રાજાએ ગજેન્દ્રપદ કુંડમાં સ્નાન કરી, સ્વચ્છ વસ્ત્રો પહેરી નેમિનાથ પ્રભુની પૂજા કરી, મંગલદીપ સહિત આરતી ઉતારી, પછી પ્રભુ સામે દ્રષ્ટિ કરીને સ્તવના કરી. હે અમે ગુણરત્નના સાગર, અપાર કૃપાના આધાર અને સંસાર તારક, હે શિવાદેવીના પુત્ર નેમિનાથ પ્રભુ, આપ જય પામો. હે કૃપાળુ સ્વામી, હું અંધકારમાં મગ્ન થયેલો અને સંસારથી ઉદ્વેગ પામેલો છું, તો આપ આપના સહજથી તેજથી મારો ઉદ્ધાર કરો. પાપ કરનાર, પ્રલય કરનારા હે નાથ, આપ એવું કરો કે જેથી વિષયોરૂપી ગ્રહને વળગનારા મારા સંકલ્પો અલ્પ થઈ જાય. હે જગતપતિ, આપની કૃપાથી પરમ આનંદ સ્વરૂપ હૃદયમાં નિમગ્ન થઈ ગયેલા અને સંકિતની પ્રાપ્તિ થાવ. આ પ્રમાણે શ્રી નેમિનાથ પ્રભુની ભાવપૂર્વક સ્તુતિ કરીને પોતાના આવાસમાં આવી ઉત્તમ આહાર કર્યો. દાનશાળામાં યાચકોને દાન આપ્યું. તે સમયે અનેક વર્ણવાળા રત્નોથી મઢેલી હોય તેવી ભૂમિ અને આકાશને રંગબેરંગી કરતી રેવતાચલ ગિરિવરની શોભા જોઈને શક્તિસિંહને કહેવા લાગ્યા, આ રેવતાચલની પાસે બીજો કોઈ પર્વત સમાનતાનું પામતો નથી. આ ગિરિરાજ લક્ષ્મીનો ક્રીડા પર્વત છે, મોક્ષનું સ્થાન છે. આ ગિરિરાજને જોતાં જ મારું ચિત્ત પરમ આનંદ પામે છે. ત્યારે શક્તિસિંહે કહ્યું, હે સ્વામી, આ રેવતગિરીને શ્રી જિનેશ્વર ભગવંતે શત્રુંજયનું 5મું શિખર કહેલું છે. ઉત્સર્પિણી કાળમાં અનુક્રમે આ ગિરીની ઊંચાઈનું માન પહેલા આરામાં 100 ધનુષ્યનું, બીજા આરામાં 2 યોજનનું, ત્રીજામાં 10 યોજનનું, ચોથામાં 16 યોજનનું, પાંચમામાં 20 યોજનનું અને છઠ્ઠા આરામાં 36 યોજન રહેશે. તેવી જ રીતે અવસર્પિણી કાળમાં તે પ્રમાણે તે હીન થતો જશે. તેથી આ શાશ્વત ગિરી સર્વ પાપને હરનારો છે. તે આરામાં કૈલાશ, ઉજ્જૈન, રેવત, સ્વર્ણગિરી, ગિરનાર અને અંધભદ્ર એમ અનુક્રમે તેના નામો ગણાય છે. આ ગિરી પર અનંત તીર્થંકરો આવેલા છે ને આવશે. તેમજ અનેક મુનિઓ સિદ્ધિ પામ્યા છે ને પામશે. તેથી આ તીર્થ મોટું છે. આ પ્રમાણે શક્તિસિંહે ભરતેશ્વરની સમક્ષ રેવતગિરીનું વર્ણન કર્યા પછી વાયવ્ય દિશામાં એક ગિરીને જોઈ ભરતેશ્વરે શક્તિસિંહને પૂછ્યું, આ કયો ગિરી શોભે છે? શક્તિસિંહે કહ્યું કે એક કુંતીવાળો બરટ નામનો વિદ્યાધર રાક્ષસી વિદ્યા સાધી તે પર્વત પર રહેલો છે. તે ક્રૂર રાક્ષસથી અધિષ્ઠિત થયેલો આ પર્વત તેના નામથી જ વિખ્યાત છે. ભયંકર રાક્ષસોથી પરિવરેલો અને આકાશગામીની વિદ્યા વડે ગગનમાં ફરતો એ દુર્દાંત રૌદ્ર રાક્ષસ મારી આજ્ઞાને પણ માનતો નથી અને આ દેશને પણ ઉદ્રેકકારી થયો છે. આવું સાંભળી ક્રોધાતુર થયેલા ભરત પોતાના સેનાપતિ સુષેણને ત્યાં જીતવા માટે જવાની આજ્ઞા કરી. સુષેણિએ ત્યાં જઈ યુદ્ધ કરીને બરટને પકડીને ચક્રવર્તીના ચરણમાં નમાડ્યો. દીન અને મ્લાન મુખવાળા તે રાક્ષસને જોઈને શક્તિસિંહ દયા લાવી બોલ્યા, હે અસુર, તે જે જીવવધ કર્યો છે તેનું ફળ તો તને નરકમાં મળશે. માટે હે દુર્મતિ, હજી પણ તું જીવ હિંસા છોડી દે અને મારી આજ્ઞા માન, તો તને અભયદાન આપીને હું છોડાવું. આવા વચનો સાંભળી તે રાક્ષસે કહ્યું, હે સ્વામી, આજથી હું તમારી આજ્ઞા માનીશ. એટલે શક્તિસિંહે તેને ભરત પાસેથી છોડાવ્યું. પછી હર્ષથી તે ભરત રાક્ષસે પોતાના ગિરી ઉપર આદિનાથ પ્રભુ અને અરિષ્ટનેમિ પ્રભુના 2 ભવ્ય પ્રાસાદો કરાવ્યા તથા જે લોકો આદિનાથ અને નેમિનાથ સ્વામીને નમસ્કાર કરે તેઓના ઈચ્છિત મનોરથ પૂરવા લાગ્યો. તેથી તે પર્વત કામદદ તીર્થ નામથી પ્રસિદ્ધ થયો. ત્યારબાદ શ્રી નેમિનાથ ભગવાનની પૂજા કરવા માટે ભરતે પોતે કરાવેલા જીન પ્રાસાદમાં આવ્યા. તે સમયે 5મા દેવલોકના સ્વામી બ્રહ્મોન્દ્ર કરોડો દેવતાઓની સાથે ત્યાં આવ્યા અને પૂજા કરતા ભરતને સ્નેહયુક્ત વાણીથી કહ્યું, હે ભરતેશ્વર, તમે સદાકાલ જય પામો. જેમ પ્રથમ તીર્થ નાયક શ્રી ઋષભદેવ સ્વામી છે તેમ પ્રથમ તીર્થ પ્રકાશક સગપતિ તમે થયા છો. આ ઉજ્જૈન ગિરી ઉપર તમે શ્રી નેમિનાથ સ્વામીનું નવીન મંદિર કરાવ્યું છે. તેથી તમે મારા વિશેષ માન્ય છો. કારણ કે પૂર્વ ગઈ ઉત્સર્પણીના થયેલા સાગર નામે પ્રભુના મુખકમળથી મારી અગાઉ થઈ ગયેલા 2 બ્રહ્માણેન્દ્ર આ પ્રમાણે સાંભળ્યું હતું કે આવતી અવસર્પિણીમાં 22 ભાવિ તીર્થંકર
શ્રી નેમિનાથના ગંધર પદને પામી તમે મોક્ષે જશો. તે સાંભળી હર્ષ પામેલા તેમણે પોતાના કલ્પમાં નેમિનાથ પ્રભુની મૂર્તિ કરાવી હતી. ત્યારથી તે મૂર્તિનું અમે પૂજન કરીએ છીએ. વળી ભાવિ 22મા તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુના 3 કલ્યાણકો અહીં થવાના છે એમ જાણી અમે સદા અહીં આવીએ છીએ. આજે શ્રી ઋષભ ભગવંતના પુત્ર અને ચક્રવર્તી એવા તમે અહીં જોવાથી અમારે માંગલિક થયું છે. આ પ્રમાણે કહી નેમિનાથ પ્રભુને ભક્તિથી નમી અને સંઘની આરાધના કરી બ્રહ્મેન્દ્ર પોતાના કલ્પમાં ગયા. ત્યાર પછી 1 માસને અંતે ભરત ચક્રવર્તી આનંદપૂર્વક દેવો તથા સંઘ સાથે તે સ્વર્ણગિરિના શિખર ઉપરથી નીચે ઉતર્યા. પછી શક્તિસિંહના આગ્રહથી ભરત રાજાએ વિવિધ લોકોથી ભરપૂર અને સમૃદ્ધિ વડે સ્વર્ગપુરી જેવા તેના ગિરિદુર્ગ નગરમાં પ્રવેશ કર્યો. ત્યાંના જીન પ્રસાદમાં ઋષભ પ્રભુની પૂજા કરી અને 28 ઉત્સવ કર્યો. પછી ભરતે ચતુરંગ સેના અને સંઘ સહિત ત્યાંથી પ્રયાણ કર્યું. માર્ગે આગળ ચાલતા ચાલતા પણ ભરતે પોતાની ડોકને માખી વાળીને રેવતાચલ ગિરિને જોવા લાગ્યો અને આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યો. આહા! આ દેશનું સૌરાષ્ટ્ર એવું જે નામ છે તે યુક્ત જ છે, કારણ કે શત્રુંજય અને ઉજ્જૈન વગેરે ઉત્કૃષ્ટ તીર્થો અહીં જ રહેલા છે. અહીં રહેલ ગિરિઓ, નદીઓ, વૃક્ષો, કુંડો અને ભૂમિઓ પણ તીર્થરૂપ છે. સર્વ દેશોમાં ઉત્તમ દેશ અને સર્વ તીર્થોમાં ઉત્તમ તીર્થ એવો આ સૌરાષ્ટ્ર દેશ સૌરને આવેલાને રક્ષણ આપનાર છે. જે સૌરાષ્ટ્રવાસી થઈને બીજા દેશની સ્પૃહા કરે છે તેઓ કલ્પવૃક્ષને છોડીને ધતુરો લેવાનો આગ્રહ કરે છે. જે દેશમાં દુર્ભિક્ષનો ભય નથી, પાપ થતા નથી અને કટબુદ્ધિ કે દ્રોહ જોવામાં આવતા નથી અને જ્યાં સર્વ લોકો સરળ પ્રકૃતિના છે એવો આ દેશ છે. આ પ્રમાણે કહેતા ભરત નરેશ્વર શ્રી શત્રુંજય ગિરિને પ્રદક્ષિણા કરીને કેટલાક દિવસે આનંદપુરમાં આવ્યા. ત્યાં શક્તિસિંહને પોતાની પાસે બોલાવીને હર્ષથી કહ્યું, હે વત્સ, મારી આજ્ઞાથી તારે સદા અહીં રહેવું અને અહીંના સામ્રાજ્યને ભોગવતા તારે આ બંને તીર્થોની રક્ષા કરવી. પવિત્રપણાથી તીર્થરૂપ એવા આ સૌરાષ્ટ્ર દેશને તું રાજા છો, તેથી તું ધન્યથી પણ ધન્ય અને બીજા સર્વ રાજાઓને પૂજવા યોગ્ય છે. આ પ્રમાણે કહી ભરતેશ્વરે 2 તીર્થભૂમિના પ્રદેશ પર આનું શાસન છે એમ સૂચવતા 2 છત્રો શક્તિસિંહને ભેટ આપ્યા તથા અલંકારો, હાથી, ઘોડા, રથ, રત્ન અને દ્રવ્યથી સન્માન કરી શક્તિસિંહને વિદાય કર્યો. શક્તિસિંહ પણ જીનેશ્વર દેવની આરાધના કરતા સૌરાષ્ટ્રના લોકોનું પાલન કરવા લાગ્યો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.